એટલે સફળતા એ જ આપણું સામર્થ્ય એવું માનવાની જરૂર નથી. સમજાય છે? બરાબર. કોઈ પણ સંજોગોને કઈ રીતે તમે ન્યુટ્રલી ડાયજેસ્ટ કરી શકો છો, વિચ ઇઝ કોન્ફિડન્સ. બરાબર. નિષ્ફળતા આવી એને પચાવવાની ક્ષમતા હોવી જોઈએ. માટે કોઈ વ્યક્તિ આમ કહે ને કે સ્વામીજી હું ફેલ ગયો, ધંધામાં ફેલ ગયો, જોબમાં ફેલ ગયો, વિઝા લેવામાં ફેલ ગયો, કે બીજી કોઈ લાઈફમાં ફેલ ગયો, એવું મને પ્રશ્ન કહે બરાબર. તો મારે શું કરવું? હું કહું કોઈ માણસ ફેલ થયો એવું માનવું જ નહીં કોઈ દિવસ. અનસક્સેસ ઇઝ અ રૂટ ઓફ સક્સેસ. બરાબર. નિષ્ફળતા એ જ સફળતાની બિગિનિંગ. નિશાની છે. શું છે? નિશાની. દે ગીવ યુ ધ એક્સપિરિયન્સ ટુ યુ. એ તમને અનુભવ આપે છે. બરાબર. કોઈ માણસ ઉપરથી કહું શીખીને આવે નહીં. અનુભવ કરતાં કરતાં આગળ વધે ને. હવે તમે પહેલેથી જ માનો કે ભાઈ આવું થયું થાય, બરાબર. પણ તેથી આપણે નિરાશ થવાની જરૂર નથી. નથી. એમાંથી જ આગળ વધવો. હવે બરાબર. સમજાય છે? જી. એટલે મોરલ સપોર્ટ આપે. શું આપે? જ્ઞાન. મોરલ સપોર્ટ. એ કેમ આપી શકે છે? કારણ કે એને દેખાય છે આ માનસિક રીતે ડિસ્પ્રેસ થયો છે. શું છે? માનસિક રીતે ડિસ્પ્રેસ. તો જ્ઞાની પુરુષ તમારું વ્યવસ્થિત નથી બદલતા. માનસિક જે ડિપ્રેશન છે એ તોડી નાખે છે. બરાબર. એને કહેવાય ને કોન્ફિડન્સ, એ તમને ક્રિએટ કરે છે. બરાબર. સમજાય છે? જી. હાજી. આમાં કોઈ ચમત્કાર નથી. બરાબર. સમજાઈ ગયું ને? હાજી. આપ કહો છો કે વાણી ચાતુર્ય હોય, સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય, પુણ્યનો ઉદય હોય, જેનાથી લોકો આકર્ષાય સિદ્ધાંતમાંથી શ્રદ્ધામાં આવી જાય. પણ અમારી તકલીફ એ છે કે પહેલાં તો સિદ્ધાંત પકડાતો નથી. માનો કે સિદ્ધાંત પકડાઈ ગયો તો તેના કહેનારાને ઓળખવા મુશ્કેલ છે. સિદ્ધાંત પકડાઈ ગયો તો તેના કહેનારાને ઓળખવો મુશ્કેલ છે. અને આ સિદ્ધાંત અને તેના કહેનાર ઓળખવાની નજીકમાં જ હોય ત્યાં એવું બને કે અમારી સિદ્ધાંત અને તેના કહેનાર ઉપરથી શ્રદ્ધા જ ઉડી જાય છે. વળી નવા નાકે નવી દિવાળી. સામાન્ય માણસની જિંદગી તો આમ જ ચાલી જાય છે. વાત તમારી સાચી છે. કારણ કે આપણી અંદર છે ને હજુ કોઈ પણ પ્રકારની ભીખ છે અથવા કોઈ પણ પ્રકારનો ભય છે જે આપણને સાચી વસ્તુ ભેગી થવા દેતું નથી. બરાબર. છે પણ ભેગી થવા દેતું નથી. બરાબર. આમ થશે તો ક્યાં તો ભય, મને અહીંથી આવું મળશે, લાલચ, આવું જ રહ્યા કરે છે. જ્ઞાન એવી વસ્તુ છે. હમણાં ગઈકાલે જ એક ભાઈએ પૂછ્યું કે આ તમે અમને આ વિજ્ઞાનની વાતો કરો છો, એ વિજ્ઞાનથી જે કોન્ફિડન્સ આવે છે એના આધારે અમારી પ્રગતિ થશે. પણ બધા જ વ્યક્તિઓને વિજ્ઞાન એકદમ સમજાય નહીં અથવા એની ગેડ ના પડે. શું ના પડે? ના પડે. વાર લાગે. તો એમાં શું કરવું અમારે? એક કેપેસિટીની વાત છે, ઇન્ડિવિડ્યુઅલ. ત્યારે અમે કીધું ભાઈ આજ્ઞા ધર્મ છોડી દેવાનું નહીં, આજ્ઞા ધર્મ રાખવાનો અને વિજ્ઞાન સમજાય એવી શક્તિ માગવી. શું માગવું? શક્તિ માગવું. વિજ્ઞાન સમજાય. એ આપણી અનએબિલિટી છે તો આપણે એબલ થઈએ એવી શક્તિ માગવું. બીજો કોઈ ચમત્કાર તો થાય નહીં. એમ કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધશો. નિરાશ થવાની જરૂર નથી. બીજો કોઈ રસ્તો જ નથી ને. કોઈ કે મને ના સમજાય તો શું રસ્તો છે? બરાબર. ચમત્કાર તો થાય નહીં. ના. ઘણા બધા કે સ્વામીજી તમારી કૃપાથી ના થાય. કૃપાથી કશું ના થાય. કૃપા આપનારો જો હોય એની સ્વતંત્ર શક્તિથી તો કૃપા કરનારો રાગદ્વેષ વાળો કહેવાય. એ આપનાર હોય તો પછી મને કેમ નથી આપતા? બરાબર. સમજાય છે? જી. હાજી. એટલે આપનારો, કૃપા આપનારો કોઈ દિવસ આધ્યાત્મ માર્ગમાં સ્વતંત્ર હોઈ શકે નહીં. એ નેચરલ ફ્લો હોય. શું છે? નેચરલ. એના અનુભવ દશાને આધારે કૃપા એ નેચરલ ફોર્મમાં હોય. એને આપવું કે ના આપવું ચોઈસ ના હોય. બરાબર. પણ જે લોકોની દ્રષ્ટિ વ્યવહાર જીવનમાં લઘુત્તમ દ્રષ્ટિ છે. શું છે? લઘુત્તમ દ્રષ્ટિમાં લઘુત્તમતા છે એને કૃપા વરે, અને જેની દ્રષ્ટિમાં ગુરુત્તમતા છે એમાં કૃપા ફરીને જતી રહે. એમાં જ્ઞાની પુરુષ કશું કરી શકે નહીં. સમજાય છે મારી? હાજી. બાકી માથામાં હાથ મૂકીને કામ થઈ જાય
એ બધું ઉદય કર્મ છે. બરાબર. એને કોઈ આત્મા સાથે લેવા દેવા નથી. એ લૌકિક કૃપા છે. કેવી? લૌકિક. એને આધ્યાત્મ સાથે કોઈ સંબંધ નથી. નથી. આ પતી ગયું. હાજી. હવે આગળ લો. મને મારા આધ્યાત્મ માર્ગમાં એવા ભૂમિયાની જરૂર છે, એવા માર્ગદર્શકની જરૂર છે જેને હું આસાનીથી મળી શકું, મૂંઝવણ વ્યક્ત કરી શકું, અને એને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટની જરૂર ન હોય. એ તો આપણે સવારે વાત થઈ. એ તો વાત થઈ ગઈ ને. સવારે વાત થઈ. એટલે હવે જરૂર નથી. નહીં. આગળ ચાલીએ છીએ. મને મારા બાપને મળવા માટે ટાઈમ લેવો પડે? પ્રશ્નાર્થ. સામાન્યતઃ વ્યવહારિક જીવનમાં આવું જ બનતું હોય છે. જેના ઉપર આપણને શ્રદ્ધા બેઠી હોય, યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચન, પ્રેમ, ઉપની જરૂરિયાત હોય, તે જ વ્યક્તિ ધીમે ધીમે લોક સંગ્રહમાં, લોક સંજ્ઞામાં એવા પડી જાય કે તેની નજીક પહોંચવાનું જ મુશ્કેલ બની જાય. તેમની આસપાસ ટ્રસ્ટીઓ, મંડળો, સંસ્થાઓ, પેટા સંસ્થાઓ, મીડિયાઓ એટલું બધું અભિમન્યુના કોઠા જેમ રચાઈ જાય કે જે હેતુથી અને જેના માટે કાર્ય શરૂ કર્યું હોય અને જે સમૂહથી આગળ આવ્યા હોય તેના માટે જ સમય ના હોય. સમજાય છે વાત? જે બધાના પિલર્સ હોય, પિલર ક્યારે આવે છે? એક પણ વસ્તુ કોઈ રાતોરાત ના બને. ઘણા બધાના સહયોગથી એ કાર્ય થતું હોય. પણ જ્યારે કાર્ય થઈને આગળ વધતું હોય ત્યારે પિલર્સને જ ભૂલી જાય. એટલે ઘણી વાર શું આપણે ઘણી વાર મોટા માણસને મળવા જઈએ કે સ્વામી કે સંત જે કોઈ એ જે આ જે સમૂહથી આગળ આવ્યા છે, હવે આપણે કોઈ વાર એને મળવા જઈએ ને એ કે ઓલા પત્રકારની સાથે ઇન્ટરવ્યૂમાં છે, એટલે અમે તમારા માટે આટલો ટાઈમ આપ્યો, આખી જિંદગી આપીશ, તમને અમારા માટે ટાઈમ નથી, અને ઓલા પત્રકારને માટે ટાઈમ છે, મીડિયાવાળા માટે. ભલે મીડિયા હોય ને, મીડિયા પાસે કામ લેવાનું હોય કે વાત કરવાની હોય, ભલે કરે અડધો કલાક, કલાક પછી તો આપણને એક્સેપ્ટેબલ ટાઈમ જ નથી, એવું નહીં કેવું. એમ ખ્યાલ આવ્યો? એ તો કોઈને પણ હોય, કોઈ પર્સનલ વાત કરવા આવ્યું હોય તો વાત તો એને સાંભળવી પડે ને. પણ એનો વાંધો નહીં, પણ પછી એમ કહે છે ને કે 6 મહિના સુધી એપોઇન્ટમેન્ટ ના મળે, એવું હોવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? એ બધું પ્રોફેશનલ છે. શું છે? પ્રોફેશનલ. they create the artificial big size. સમજાય છે મારી વાત? આર્ટિફિશિયલ. તમે કોઈને 10 ફોન કહેવાનું ઉપાડે નહીં. તમને શું લાગે છે? ક્યાં તો આ માણસને મારામાં રસ નથી, ક્યાં તો બહુ મોટો માણસ છે એને ટાઈમ નથી, એવું લાગે કે ના લાગે? આવું આર્ટિફિશિયલી એની બિઝનેસ મોટાપણું ઊભું કરે છે. સમજાય છે? એને આ બધા કપટને આધ્યાત્મ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. આ બધું કપટ છે. શું છે? કપટ. બુદ્ધિની ચાલાકી, ચતુરાઈ. આને જ ઇમ્પોર્ટન્સ આપવા માટેની બધી વાતો છે. રાઈટ. એ પડવાની વાતો છે આધ્યાત્મ માર્ગમાંથી, ચડવાની વાતો નથી. માણસ સરળ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સરળ. સામેવાળાને એવું થાય કે નહીં, સ્વામીજી બીજી છે, આપણાથી ના જવાય, એવું એને ફીલ થવું છે. સમજાય છે? હાજી. મારી વાત સમજાય છે? હાજી. સવારે વાત નથી કરી કે 2 વાગે ફોન આવ્યો તો અમારે નહોતો આવ્યો. હવે કેટલી વખત આવે છે? 4 વાગે સવારે આવે, 3:30 વાગે આવે. બરાબર. સમજાય છે? હાજી. ફોન તો આવે ને ભાઈ. એટલે એક્સાઇટ ના થવાય આપણાથી. દરેકને કેટલો વિશ્વાસ હોય તારે ફોન કરતા હોય. એમને એમ કોઈ કરે નહીં. એટલે એટેન્ડ કરવું પડે આપણે. રાઈટ. એટલે કોઈ પણ દિવસ પાયાની વ્યક્તિઓ જે આપણા સાથે ઘણા સમયથી અને એકદમ ફિલિંગ સાથે સંકળાયેલી હોય. કેવી ફિલિંગ સાથે? લાગણી સાથે, ફોર્માલિટી સાથે નહીં. એની સાથે આત્મીયતાથી જ વર્તવું જોઈએ. સમજાય છે? જી. એટલે ભૂલાય નહીં કોઈ દિવસ. સાચા જ્ઞાની પુરુષ ના ભૂલે. બરાબર. પછી આગળ લખ્યું છે, એ તો શું કહ્યું? આપ કહો છો એકની ને બેની અને બેની 4 ફાઇલ થાય, બીજી જી લાગે એ જુદા. આ ઉપરાંત ભૌતિક જીવનમાં ભેગું કરવાનો અંત ન આવે. તેવી જ રીતે આ મહાપુરુષની પાછળ પણ શિષ્યો, અનુયાયીઓ, મંદિરો, દેશ વિદેશના પ્રવાસો વગેરે ફાઇલો વધતી જ જાય અને મૂળભૂત હેતુ તો ક્યાંય રહી જાય છે. શું આપના વિઝનમાં પણ ભવિષ્યમાં મંદિરો બનાવવા, ટ્રસ્ટો ઊભા કરવા, અનુયાયીઓ ઊભા કરવા એવું છે ખરું?
અમારું મંદિરો ઊભા કરવાનું વિઝન છે, પણ જીવતા મંદિરો, જીવતા એટલે પથ્થરના નહીં. એટલે આ જીવતા મંદિરો. અચ્છા, બરાબર. હું આ લોકોને જ મંદિર તરીકે સ્થાપવા માંગુ છું, બરાબર, પથ્થરના નહીં. બરાબર. એ જ મંદિરો લોકોના કલ્યાણ નિમિત્ત બને. રાઈટ. સમજાય છે? હાજી. જીવતા મંદિરો. અને ટ્રસ્ટ ને એ તો બધું હોય નહીં અમારે. અને શિષ્યો ના હોય અમારે. બરાબર. અમે તો જ્ઞાનીઓ છે તો જ્ઞાનીને પેદા કરીએ, શિષ્યોને ના પેદા કરીએ. બરાબર, અમે પોતે સુરવીર છે ને બીજાને સુરવીર બનાવીએ, Right. કાયર ના બનાવીએ. બરાબર. સમજાય છે? જી. એ અમારો સમકક્ષ થાય બરાબર. ને એ પણ એ જ પાવરફુલ રીતે કામ કરે. કરે. એ અમારું મિશન છે. બરાબર. અમારા હાથ નીચે રહે, હેન્ડીકેપ બને એવું નથી ઈચ્છતા અમે. બરાબર. સમજાય છે? હાજી. સિંહનો સંતાન હોય એ બીજો સિંહ પેદા કરે, શિયાળ પેદા ના કરે. બરાબર. હમ? હાજી. સમજાય છે ને? એટલે અમે અમારું મિશન એ છે, બરાબર. જીવતા મંદિરો તૈયાર કરવાનું, ને એ જ જીવતા મંદિરો કામ કરે બરાબર. મંદિર તરીકે. Right. જ્યાં લોકોના પ્રશ્નોનું સમાધાન થાય, જ્યાં લોકોને માર્ગદર્શન મળે, જ્યાં પોતાની મૂંઝવણને કહેવાનું મન થાય, બરાબર. એવા જીવતા મંદિરો. બરાબર. સમજાય છે? હાજી. એટલે કોઈ અમારા જીવનમાં કોઈ કોમર્શિયલ હેતુ જ નથી. બરાબર. અમારું જીવનમાં એક જ લક્ષ્ય, અમે આ જગતમાં કંઈક આપવા આવ્યા છીએ, લેવા નથી આવ્યા. લેવાની. પછી મની હોય, મટીરિયલ હોય કે સ્ટેટસ હોય, કશું લેવું નથી અમારે. બરાબર. સમજાય છે? હાજી. અમારું જે પદ છે એ કોઈ લઈ લેવાનું નથી. એ સ્વયંભૂ પદ છે. કેવું? અમે કહ્યું કે આધ્યાત્મ વિજ્ઞાની એ સ્વયંભૂ પદ છે, કોઈએ રિક્રુટ નથી કર્યા અમને. બરાબર. અને આપતા પુત્ર પદ એ આપેલું છે. બરાબર. સમજાય છે? આપતા પુત્ર. અને અમારું કુદરતી પદ છે આધ્યાત્મ વિજ્ઞાની. એ કુદરતી છે, એ કોઈ આપેલું નથી. બરાબર. અને કોઈ લઈ ના શકે. બરાબર. મારી વાત સમજાય છે? હાજી. હાજી. એટલે અમને એમાં રસ નથી બીજી બાબતોમાં. બરાબર. આપ કહો છો કે જેને તું આવી રહેલું માને છે તે જઈ રહ્યું છે, પણ શું આવી રહ્યાથી બચવા કે રોકવા કંઈ જ પ્રયત્ન કરવો નહીં. હા, સામાન્યતઃ માણસ ડૂબતો હોય તો તરતા ના આવડતું હોય તોય હાથ તો સહેજે ઊંચા નીચા કરે જ ને. વાત સાચી છે. પ્રયત્ન તો દરેક વ્યક્તિ કરે જ ને. એ પ્રયત્ન આપણે સવારે વાત કરી હતી હાજી. કે પ્રયત્ન શું છે? પ્રયત્ન એ પણ પરિણામ તરફ જ લઈ જાય. બરાબર. વ્યવહારથી તો આપણે પ્રયત્ન કહેવાય જ, પણ એ પ્રયત્ન તમે ક્યાં લઈ જાય? પરિણામ તો. પરિણામ તરફ જ લઈ જાય. પાછું આપણે એમ કે પ્રયત્ન કરી શકે છે તો પાછી એનામાં સ્વતંત્રતા એવું સ્વીકારવું પડે આપણે, પણ એવું છે નહીં. સમજાય છે? હાજી. એટલે સિદ્ધાંત પછી જો ડ્યુઆલિટીમાં ગયો તો સિદ્ધાંત ના થયો, પછી શ્રદ્ધા થઈ ગઈ. શ્રદ્ધા. સમજાય છે? બરાબર. એટલે સિદ્ધાંતમાં પછી ડ્યુઆલિટી ના હોય, થઈ પણ શકે ના પણ થઈ શકે એવું ના હોય. બરાબર. ક્યાં પરને પરાધીન છે અને ક્યાં તો સ્વતંત્ર છે, બેમાંથી એક હોય. એક હોય. બે ભેગું ના ના હોય. હોય. એ જ શ્રદ્ધા કહેવાય ને. શ્રદ્ધા એટલે અનક્લિયર જ્ઞાન. કેવું? અનક્લિયર. ક્લિયર નથી થયું, એફએઝેડ છે બધું. એટલે તો પ્રશ્નો ઊભા થાય કે આવું કેમ, આવું કેમ, આવું કેમ. બરાબર. ઘણા બધા મને કહે કે દાદા ભગવાને કેમ કોઈ લો ના બનાવ્યો, એમને એવું કેમ કીધું કે નો લો, એવું કેમ કીધું? આ દુનિયા તો કાનૂનથી ચાલે છે. એક નાની સંસ્થા હોય તો કાનૂનથી ચાલે. તો દાદાએ કેમ નો લો કીધું અને કેમ એમની હાજરીમાં એક પણ કાનૂન ના બન્યો? બરાબર. એનું કારણ હતું. કાનૂન એટલે જ તોડવા માટે હોય. ના સમજાયું? સેલ્ફ ડિસિપ્લિન આવે એ જ શ્રેષ્ઠ માર્ગ છે. કાનૂન જેટલા બનાવશો એટલા તોડશે, અને તોડશે કાં તો એક્સક્યુઝ કાઢશે. શું કાઢશે? તમે કીધું એ બધા લાઈનમાં જમવાનું, બરાબર છે. એટલે કેટલાક તો માથા ભરે હોય તો લાઈન વગર લઈ લે, બધા હો હા કરે તોય. અને કેટલાય એક્સક્યુઝ કાઢે, ભાઈ મારે બહાર જવાનું છે, મારે પેટમાં દુખે છે, મારે નોકરી જવાનું છે. શું કરો તમે? એટલે પેલા લોકોને શું લાગે કે ભાઈ નોકરી જવાની વાત કરે છે, પણ આપણે લાઈનમાં ઉભા રહેવાનું ખોટું છે ને, આપણે ના જઈએ, પછી એને જૂઠું બોલવાનું બંધ થાય. એટલે કાનૂન તોડવા માટે જ હોય, એ ક્યાં બીજી રીતે? એક સામાન્ય દાખલો આપો. એના કરતા સામાન્ય બધાને વ્યવહારથી કહી દો કે લાઈનમાં આવજો, આવું બનવાનું જ હોય. બરાબર. સેલ્ફ ડિસિપ્લિન ઇઝ અ શ્રેષ્ઠ લો. બરાબર. શું કીધું? સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન ઇન એની લેવલ બરાબર. ઇઝ ધ બેસ્ટ લો. બરાબર. સમજાય છે? જી. તમે કાનૂનની વાત કરી કે બોલો બોલો બોલો. રમોજી વાત છે થોડી. કઈ વાંધો નહીં. તો હાલ આપણે કાનૂન તોડવા માટે જ હોય. તો રેલવે સ્ટેશન ઉપર આપણે ફેર પૂરી વેચતો છે,
હે પૂરી 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 શાક પૂરી શાક સોરી લો ગરમા ગરમ પૂરી શાક કે તે એક પાસે લીધી પૂરી બધી 5-10 પૂરી આવી હશે પણ ફેર તો ઓલા હાથ નાખ્યો ને તો થોડીક ઠંડી ને થોડીક ગરમ હતી ઓલા પાછો બોલે કે આમાં તો કહીશ ને ગરમા ગરમ પૂરી લો આ તો કે આમાં ઠંડી છે કે તમે કે શેઠ તમે નથી સમજ્યા હું શું બોલ્યો ગરમા ગરમ પૂરી લો ગરમ અને અગરમ આ કાનૂન તોડવા ગરમા અને ગરમ ને અગરમ પૂરી છે કે બરાબર છે ના એટલે તો શબ્દોની કરામત છે શબ્દ એટલે આવું છે ના જગતને જેમ છે જેમ સમજશો ને તો નિવેડો આવશે નહીં તો નહીં આવે આ જગતને વ્યક્તિ રૂપે સમજવાનું નથી અવસ્થા રૂપે સમજવાનું નથી સનાતન રૂપે સમજવાનું છે તો સમજાશે નહીં તો નહીં સમજાય આ એક એક વ્યક્તિની પ્રકૃતિને જોવા બેસતો ને પાર નહીં આવે પાર ન આવે પોતાની પ્રકૃતિને જોવા બેસતો તોય પાર નહીં આવે થોડે અલગ મત એટલા બધા ખાંચા ખૂંચી લઈને આવ્યા છે આપણે ઘણા બધા મને કે સ્વામીજી તમે તો સામાયિકની ના પાડો છો પ્રતિક્રમણની ના પાડો છો પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની ના પાડો છો મેં ખૂબ પણ ઉતરો ને ક્યાં ના પાડું છું બીજી પ્રકૃતિમાં એક્સપર્ટ થવું હોય તો ઉતરો છૂટવું હોય જરૂર નથી ના સમજાયું જે દુકાન બંધ કરવાની હોય એ જ્ઞાનની જરૂર છે બોલતા નથી આપણે આ દુકાન બંધ કરવી છે ચાલુ રાખવી છે બંધ કરવી જે હોય તે નિકાલ કરો ને આપણે બરાબર આવી છે ને તેવી છે ને આની સાથે આમ કરે છે પણ શું કામ ઊંડા ઉતરે છે બરાબર પરિણામ સ્વરૂપ જ છે એટલું માનો પાર આવે એનો બરાબર અને આપણે એનાથી સર્વથા મુક્ત એવા શુદ્ધાત્મા છે બાકી ઊંડા ઉતરશું કેટલાક લોકો તો કે સાહેબ અમે તો 25 વર્ષ 50 વર્ષ પાછળ બહુ જોઈ નાખ્યું કે છે કેટલી વખત જોઈ નાખ્યું લોકો અજ્ઞાની હોય ને તો કેટલી વખત એક પ્રસંગ કેટલી વખત ભોગવે અજ્ઞાની માણસ મેં કહું 2 જણનું એક્સિડન્ટ થાય અને પેલો બી વાહન ચલાવતો હોય તો જેવો કોઈનો એક્સિડન્ટ જોઈએ ને એટલે અંદર ભોગવે મને એક્સિડન્ટ થાય તો થયો નથી હજુ થયો નથી બીજાનું જોઈને પોતે ભોગવે એને સફરિંગ ફીલ કરે બરાબર સમજાય છે આ પહેલો ભોગવટો પછી બીજો ભોગવટો જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે બરાબર ત્રીજો ભોગવટો જ્યારે પછી યાદ આવે ત્યારે કે મને આવું થયું હતું પગ ભાગ્યો તો મેં મારી ભૂલ નથી પેલાની ભૂલ હતી આવું ચાલ્યા જ કરે 25 વર્ષ સુધી એક જ રેકોર્ડ ચાલે બરાબર પ્રસંગ પતી ગયા 25 વર્ષ થઈ ગયા હોય તો એ વખતે ભોગવે અને પાછું સામાયિકમાં યાદ કરીને ભોગવાનું પાછું ના સમજાય બોલતા નથી બધા એટલી વખત ભોગવવાનો એક પ્રસંગ મારી વાત સમજાય છે એટલે બાળ ધર્મ તરીકે સાચું છે કે તમે બહિર્મુખીમાંથી અંતર્મુખી થાવ ધેટ ઇઝ ગુડ વે હું એટલે તો કોઈ તમને ધોરણ સમજાતા નથી એ જ તકલીફ છે ને કોઈ પણ જ્ઞાન કાયમ માટે ખોટું નથી હોતું અમુક સ્ટેપ સુધી સાચું હોય પછી આગળ એની જરૂર ના હોય બરાબર જ્યારે તમે 5 ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખી થઈ ગયા હોય તો અંતર્મુખી થવા માટે જ્ઞાની કે સામાયિક કરો તમારા દોષો જુઓ ધીસ ઇઝ ગુડ બરાબર પેલામાંથી અંદર આવવા માટે પછી અંદરમાંથી પછી પોતાનામાં આવવાનું છે આ સ્ટેપ ભૂલી જઈએ છે એટલે પ્રગતિ થતી નથી પછી કે કેટલી વખત સામે કર્યું આ પ્રકૃતિઓ કેટલી જોજો કરી ક્યાં સુધી જોવાની તો કે જોયા કરો બસ પણ શું કરે બચારા આગલું સ્ટેપ જ ના હોય તો તમને શું કહે પછી ડિપ્રેશન આવે એકની એક ભૂલ સાહેબ માણસ એક વાર ભોગવે 2 વાર ભોગવે પણ 25 વખત જીવનમાં જો કરે તો શું થાય સાહેબ મને એક ડિપ્રેશન આવે કે નહીં મને એક ભાઈ નવીનભાઈ મારે કે 500 પ્રતિક્રમણ કરવાના બાકી છે મેં કીધું એટલું બધું શું છે પ્રતિક્રમણ કે મેં કે 500 પ્રતિક્રમણ હજી મારે કરવાના બાકી છે એ તો એને છંછેડો ને તારે ખ્યાલ આવે ખ્યાલ આવ્યો એ કરીને જ અહંકારી થઈ ગયો હોય શું થઈ ગયો હોય અહંકાર અને એક 500 કરતો હોય કે 1000 કરતો હોય પછી આપણે કહીએ કે સાહેબ તમારા પ્રતિક્રમણ ભલી વાર જ નથી એટલે પાછી તલવાર કાઢે એટલે વરી પાછું અતિક્રમણ ક્યાં કરે પછી એનું પ્રતિક્રમણ કરે પાછું 1001 થશે તો અહંકારને કાઢ ને સમજાય છે કે નહીં કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે બરાબર જડનો સ્વભાવ પોતાના આધીન કરવા માંગે છે એ જ તો મોટી ભ્રાંતિ છે બરાબર સમજાય છે
પ્રકૃતિનો જે સ્વભાવ છે એ પ્રકૃતિને ચલાવનાર કુદરત છે, અને જળનો સ્વભાવ છે. કોનો છે? જળ. ચેતનનો સ્વભાવ નથી. પોતે એને ચેતન માને છે એ તો મોટી અજ્ઞાનતા છે. પોતે એનો કંટ્રોલર છે એ માને છે એ તો અજ્ઞાનતા છે. સમજાય છે? જી હાજી. એટલે આ આપણા વિઝનમાંથી નીકળવું જોઈએ. વર્તમાનમાં રહેવાનું. શેમાં રહેવાનું? વર્તમાનમાં. ભૂતકાળ પણ નહીં, ભવિષ્યકાળ પણ નહીં. ભૂતકાળ ગયો એટલે એને યાદ નથી કરવું. ભવિષ્ય આવ્યો નથી માટે પણ એની જરૂર. વર્તમાન છે, શું કીધું? વર્તમાન છે માટે અમારો બી પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ્સ. વર્તમાનમાં રહો. પણ માણસની પરિસ્થિતિ એવી છે કે લોલકની જેમ ઘડીકમાં કાં ભૂતકાળમાં હોય છે ને કાં ભવિષ્યમાં જાય. વર્તમાનમાં એટલે સ્ટેડી ઓછો આમ થઈ શકે, ઓછો. એનું કારણ છે ને, કારણ કે હજુ એનામાં જે પરિણામવાળી જે ભીખ અને ભય લાવ્યો છે ને, પરિણામવાળા બિલીફ રૂપે બરાબર. એ એને અસર કરે છે. શું છે? એને સ્ટેબલ રહેવા દેતું નથી. રહેવું છે પણ કેમનું રહેવા દે? ભૂખ અને ભય. એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિસ્ચાર્જ ફોર્મમાં લાયા છે ને, ઇન્ટરનલ અંતસ્કરણ, એ એની અંદર ડ્યુઆલિટી લઈને જાય છે. ભૂતકાળ ને ભવિષ્ય, ભૂતકાળ ને ભવિષ્ય, ભૂતકાળ ને ભવિષ્ય. સમજાય છે? એમાં વર્તમાનમાં રહી શકતો જ નથી. બરાબર. અને જ્ઞાની માટે એક જ શબ્દ હોય, વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની. શું કીધું? વર્તમાનમાં વર્તે સદા શોભના. ગયું એને ભૂલી જાય કે શું યાદ કરવાનું હતું. બરાબર. ઓલરેડી એનું સફરિંગ આવી ગયું. ના સમજ્યા? આવી સફરિંગ આવી. મારો પગ ભાગવાનો હોય અને 3 મહિના ભોગવવાનું હોય તે મારું આયુષ્ય કર્મનો અંત આવ્યો કે ના આવ્યો? આવ્યો. હવે આજે ભોગવવાનું પાછું, ના. હજુ આવતીકાલે ભોગવવાનું, પરમ દિવસે ભોગવવાનું. એટલે એનો હિસાબ પતી ગયો, એના આયુષ્ય પતી ગયા, એના શ્વાસ પતી ગયા, હજુ ભોગવ કરે છે માનસિક રીતે, યાદ કરીને. સમજાય છે મારી જી વાત? હાજી. જ્યારે આપણે ઉદય હતો, હિસાબ હતો, ત્યારે તો ફરજિયાત છે. બરાબર. અને એના માટે તમને આયુષ્ય કર્મ આપેલું પણ છે કુદરતે, આપ્યું છે. અને એ ભોગવો તો બરાબર છે, એમાં ફેરફાર થાય. નહીં. પણ હવે યાદ કરીને શેના માટે ભોગવો છો ભાઈ? બરાબર. એક જ વસ્તુ કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. બરાબર. કારણ કે આ પ્રકૃતિ એ મોક્ષ મારા માર્ગ મોક્ષને માટે લાયક લાયક નહીં, અને સહાયક નથી. સહાયક નથી. પતી ગયું. મારો રાગ દ્વેષનો ક્યાં પ્રશ્ન આવ્યો? હવે પ્રકૃતિનો કોઈ ત્યાગ કર્યો? ના. આપણી જરૂરિયાત નથી. શું નથી? જરૂરિયાત નહીં. આજે આ મન વચન કાયા અને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય અને ખાતા એને આનંદ આવતો હોય, તો જ્યારે પણ આઈસ્ક્રીમ ખાય ત્યારે આ પ્રકૃતિનો તો આનંદ આવે કે ના આવે આવે? આવે. પણ જ્ઞાનમાં શું જાગૃતિ હોવી જોઈએ કે ભાઈ આ આઈસ્ક્રીમ ખાવાની જે પ્રકૃતિ છે એની પાછળ રહેલી જે બિલીફ છે કે એમાંથી મને સુખ મળે છે, તો આવો ઉદય અમારો ન હોવો હોય, ઘટે. ન. કારણ કે આ ઉદય એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પતી ગયું. એટલે પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન બધું આવી ગયું. બધું આવી ગયું. સમજાય છે? બરાબર. એટલે એમાં ત્યાગ કરવાનો આવ્યો જ નહીં ને.